આ તો રડ્યોય નહીં, હસ્યોય નહીં, બોલ્યો, ઝૂકેગા નહીં. સંશોધન કર્યું ને મનોહરભાઈ, ડોક્ટરોએ સંશોધન કર્યું કે આ બોલ્યો કેમ. ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને તે એની માએ 35 વાર પુષ્પા જોયું હતું. પણ શિવાજીને જીજાબાઈ કહે છે, શું કહે શિવા કે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ, રામ લક્ષ્મણની વાત. માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત રે બાપ, રામ લક્ષ્મણ ની વાત. બાલુડાના મુખ સે દીધે ઓડી એની ઊંઘ તે દીધે, શિવાજીને નીંદર નાવે માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદર નાવે માતા જીજાબાઈ ઝુલાવે. હંમેશા કહું સાહેબ કે અમુક ગીતો અમુક વાતો ને સાંભળી લેજો, નહીં સાંભળી નહીં પી જાજો એને. તમે કલ્પના તો કરો કે માં પાર્વતી એમ કે ભગવાન શિવને આશે, કારણ કે શિવજીનો ઉત્સવ છે ને. હે પ્રભુ, હે મહાદેવ, એક બાર ત્રેતા યુગમાં શંભુ ગયે કુંભજ્ર સિપાહી, સંગ સતી જગ જનની ભવાની. સતીના બીજા જન્મમાં પાર્વતી થાય છે ને પાર્વતી થયા પછી ભગવાન મહાદેવને પાર્વતી કહેતા, પ્રભુ હું ગત જન્મમાં તમારી પાસેથી કથા ન સાંભળી શકી, તો મને આપ આપની મુખેથી પ્રભુની કથા સંભળાવો, અને એ કથા સાંભળવાથી લાભ શું થાય. પેટમાં પોઢીનું પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત રે બાપ, રામ લક્ષ્મણ ની વાત.